ટાઈ પડી હતી અને આજે કદવાલ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની બોડી બેઠી પ્રમુખ તરીકે આજે ભારતીય જનતા પાર્ટીએ પદ હાંસલ કર્યું છે। હું તો આ બાબતને ખુશી અને ખુશીનો કોઈ વિષય હતો નહીં, કારણ કે કદવાલમાં જેટલા લોકો જે બધા ચૂંટાયેલા છે તે અને બધી જ પાર્ટીના આગેવાનો એના બધાના મનમાં કદવાલ તાલુકાનો વિકાસ થાય, કદવાલ તાલુકાનું સારું થાય એ ભાવના પહેલેથી હતી જ, પણ કેટલાક કારણોસર કંઈક થોડી તકલીફ હતી। મને સંપૂર્ણ વિશ્વાસ હતો પાવી જેતપુર એ કદવાલ તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું જ શાસન પંચાયતમાં કરશે, પ્રમુખ ભાજપનો જ બનશે। એ મને શરૂઆતથી જે દિવસે રિઝલ્ટ આવ્યું તે દિવસથી મને ખાતરી હતી, કારણ કે બધા ગંભીરતાથી કદવાલ નવો તાલુકો છે અને એનો વિકાસ કેમ થાય બધાને ખબર હતી કે ભાઈ પંચાયતથી પાર્લામેન્ટ સુધી જો કડી એક સાંકળ મળે તો જ વિકાસ થાય। અહીંયા બીજી પાર્ટીનું શાસન હોય અને જિલ્લામાં ભાજપ હોય, રાજ્યમાં ભાજપ હોય, કેન્દ્રમાં ભાજપ હોય તો તાલુકાનો વિકાસ અટકી જાય। એ ભાવનાને લીધે જ આ જે થયું તે થયું। જેને જેને આમાં મદદ કરી ન કરી સદભાવનાથી જેને ગેરહાજર રહીને પણ આ શાસન ઊભું કરવામાં મદદ કરી એ બધાને હું અભિવાદન કરું છું અને એમને અભિનંદન આપું છું। હવે ઉપપ્રમુખ તરીકે પાર્ટી જે પણ કંઈ ડિસાઇડ કરશે હવે એમાં એ બાબતમાં હું પડવા માંગતો નથી, પણ મેં તમને કહ્યું તેમ સાથે રહીને જ જેને મદદ કરી છે એને સાથે રાખીને આ વહીવટ કરશું અને એ પાર્ટી સારો જ નિર્ણય લેશે અને એક હોદ્દો વ્યવસ્થિત આપવામાં આવશે મદદ કરનાર।